ફરી એકવાર પશુ તસ્કરીના પ્રયાસનો પર્દાફાશ થયો છે। મંગળિયાવાડ વિસ્તારમાં પશુ તસ્કરીનો પ્રયાસ કરાયો। એસયુવી કાર લઈને આવેલા શખ્સોની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। તો કારમાં આવેલા શખ્સોએ ગાયની તસ્કરીનો પ્રયાસ કર્યો હતો। શ્વાન ભસતા તસ્કરો કાર લઈને ફરાર થઈ ગયા હતા। પશુ તસ્કરીના પ્રયાસ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ। આ બાબતમાં નડિયાદ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર એક વાછરડી છે, એક રીટ્સ ગાડીની અંદર આ જે ગુનેગારો છે એ આવી અને વાછરડીની રીટ્સ ગાડીની પાછળ ખાલી જગ્યાની અંદર નાખી અને ચોરીને લઈ જાય છે। આ બાબતમાં જે પશુપાલક છે એ પોલીસ સ્ટેશન આવેલા અને એમનો ગુનો દાખલ કરી તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ આની અંદર સક્રિય થયેલી અને સીસીટીવીની માધ્યમથી અને અન્ય માધ્યમથી જે ચોર છે એની માહિતી મેળવવામાં આવેલી અને જે વાહનના માલિક છે એની માહિતી મેળવવામાં આવેલી અને એના આધારે તાત્કાલિક અમદાવાદ જઈ અને અમદાવાદ શહેર પોલીસની મદદ લઈ અને એક આરોપી સાબિર મલેક અને જે રીટ્સ ગાડીનો ઉપયોગ થયો હતો એ મુદ્દામાલ સ્વરૂપે રિકવર કરવામાં આવેલ છે। અને જે આરોપી છે તો આરોપીને પશુ ઘાતકીપણાના ગુના અને ચોરીના ગુના બાબતમાં અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવેલા। એ સાબિર મલેકના 3 દિવસના રિમાન્ડ મળેલા છે। અન્ય આરોપીઓના નામ પણ જાણવા મળી ગયેલ છે, એને પકડવા પણ અમારી ટીમ સક્રિય છે। શક્ય એટલા ટૂંકા સમયમાં એમને પણ પકડી લેવામાં આવશે।